નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આના પહેલાં જે આપણે વિડીયો બનાવ્યું હતું જેમાં વાર્ષિક પરીક્ષાનું જે તમારું વિકાસ અસાઇનમેન્ટ છે એમાં સેક્શન બીની અંદર આપણે જે છે ચેપ્ટર નંબર 1 થી 4 જે છે એનું સોલ્યુશન કર્યું હતું. જો હજુ સુધી એ વિડીયો તમે ન જોયો હોય તો એની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને જે 1 થી 4 વિડીયો જે 1 થી 4 ચેપ્ટરના જે વિડીયો બનાવ્યા છે એમાં તમે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને આગળ પણ આપતા રહેજો અને મળતો રહે તમારો પ્રતિસાદ. એ માટે તમે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. તમારા મિત્રો જે જોડે જે છે શેર કરતા રહેજો, જેથી કરીને જે આવનારી જે વાર્ષિક પરીક્ષા છે એમાં તમે ખૂબ સારું પરિણામ લાવી શકો. આજે જે છે આપણે ચેપ્ટર નંબર જે છે 6 છે તેનું જે છે આપણે આજે સોલ્યુશન કરવાના છે, જેની અંદર પ્રથમ જે દાખલો છે જેમાં કીધું છે કે રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. જો POR અને ROQ બરાબર 5:7 હોય તો તમામ ખૂણાઓ શોધો. આ ચેપ્ટરની અંદર એવું છે કે તમને રકમ પ્રમાણે જે છે તમારે આગળ વધવાનું છે. તમને આગળ જે છે રસ્તો મળતો જશે. જેમ કે અહીંયા જો વાત કરવામાં આવે તો અહીંયા કીધું છે કે રેખા PQ અને રેખા RS. માની લો કે અહીંયા એક રેખા છે PQ અને એક રેખા છે RS. આમ જે PQ રેખા જે છે PQ રેખા અને બીજી જે રેખા છે એ RS રેખા છે, એકબીજાને O બિંદુમાં એટલે કે અહીંયા છેદે છે. હવે જે POR એટલે કે POR એટલે કે આ ખૂણો અને ROQ એટલે કે ROQ એટલે કે આ ખૂણો, એનો ગુણોત્તર જે છે એ 5:7 હોય તો તમામ ખૂણાઓ શોધવાના છે. એટલે અહીંયા જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો અહીંયા આપણે લખવાનું કે રેખા PQ અને RS રેખા એકબીજાને O બિંદુમાં છેદે છે. શું કરે છે? છેદે છે. જેથી કરીને અહીંયા ધ્યાનપૂર્વક સમજજો કે જે આ OR કિરણ છે, કિરણ જે OR છે, OR એ કઈ રેખા ઉપર છે તો કે PQ રેખા પર છે. કઈ રેખા પર છે? OR એ PQ રેખા પર છે. જેથી કરીને આ રીતનું બને છે કે નહીં, એક રેખા ઉપર જો બે ખૂણા બનતા હોય તો એને રૈખિક જોડના ખૂણાઓ કહેવાય. બરાબર? તો અહીંયા આપણે લખી શકીએ, તેથી અહીંયા આપણે લખી શકીએ કે રૈખિક જોડના ખૂણા બને છે અહીંયા આ રીતે. તો કે POR આ રીતે લખી શકીએ કે નહીં, ખૂણો POR પ્લસ ખૂણો ROQ, ખૂણો ROQ બરાબર અહીંયા જે છે આપણે શું લખી શકીએ છીએ તો કે 180 કૌંસમાં લખી શકીએ રૈખિક જોડના ખૂણાઓ. આ રીતે થાય. હવે ધ્યાનપૂર્વક સમજજો તો કે અહીંયા જે માપ આપવામાં આવેલું છે, અહીં જે માપ આપવામાં આવેલું છે એને આ જે છે POR બરાબર હું કેટલા લઉં છું તો કે 5x લઉં છું બેટા, અને ROQ બરાબર હું કેટલા x લઉં છું તો કે 7x લઉં છું, બરાબર 180. બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 12x બરાબર 180 થાય. x ને હું કરતા બનાવું તો 180 ના છેદમાં કેટલા થાય તો કે 12. હવે ભાગ ચલાવીએ 180 ભાગ્યા 12 તો 12 એકા
12 કેટલા વધ્યા 6 ઉપરથી 0 12 પંચા 60 એટલે આપણને જે એક્સની કિંમત મળે છે એ કેટલી મળે છે ધ્યાનપૂર્વક સમજો એક્સની જે કિંમત મળે છે એ 12 મળે છે સોરી માફ કરજો 15 મળે છે હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજો હવે જો માની લો કે આ જે છે POR એટલે કે અહીંયા POR બરાબર જો મેં 5x લીધા હોય અને ROQ એટલે ROQ બરાબર મેં અહીંયા 7x લીધા હોય તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ તો કે POR બરાબર આ રીતે ધ્યાનપૂર્વક સમજો ખૂણો POR બરાબર ખૂણો SOQ ખૂણો SOQ બંને ખૂણાઓ કેવા છે તો કે અભિકોણના ખૂણાઓ છે સામસામેના ખૂણાઓ કેવા હોય અભિકોણ હોય જેથી કરીને જો POR જે છે એને હું 5x લઉં POR 5x બરાબર તો 5x ની જગ્યાએ અહીંયા POR ખૂણો POR બરાબર POR નું માપ અહીંયા જોજો 5x લઉં તો 5x ની જગ્યાએ કેટલા લઉં છું તો કે 15 જેથી કરીને 15 પંચા કેટલા થાય 75 થાય તો આ ખૂણો કેટલો હશે તો 75 અંશનો જો POR 75 નો હોય તો ખૂણો SOQ પણ કેટલા અંશનો હોય તો કે 75 અંશનો જ હોય આ સામસામેના ખૂણાઓ જે છે આપણને શું થાય છે તો કે પ્રાપ્ત થાય છે હવે એ જ રીતે આ બે સામસામેના ખૂણાઓ એ પણ કેવા હશે તો કે અભિકોણ જ હશે એકબીજાના હવે જો અભિકોણ હોય તો એને આપણે આવી રીતે લખી શકીએ તો કે ખૂણો ROQ ખૂણો ROQ બરાબર ખૂણો POS બરાબર શું અહીંયા લખી શકું ફરીથી અભિકોણ હવે ધ્યાનપૂર્વક સમજો ROQ કેટલા છે 7x તો ખૂણો ROQ બરાબર કેટલા છે 7x જેથી કરીને 7x ની જગ્યાએ કેટલા લખું છું તો કે 15 લખું છું કેટલા લખું છું 7x બરાબર 7 ગુણ્યા કેટલા થાય છે તો કે 15 હવે જ્યારે આ પ્રકારે હોય 15 ગુણ્યા આપણે જે છે 7 કરીએ તો 15 ગુણ્યા 7 કેટલા થાય બોલો 15 સિત્તા કેટલા થાય તો કે 105 થાય તો જો ROQ જે છે એ 105 અંશનો હોય તો ખૂણો POS પણ કેટલો હોય 105 અંશનો જ હશે કેટલા અંશનો હશે 105 અંશનો હશે આ રીતે શું કરવાનું છે તો કે તમારે જવાબ લખવાનો છે શું કરવાનો છે તમારી સમક્ષ આ રીતે છે એ જવાબ લખવાનો છે ધ્યાનપૂર્વક જે છે આનો જવાબ તમે લખજો ખ્યાલ પડ્યો કેવી રીતે જે છે આનો જવાબ થાય ચલો હવે ત્યાર પછી એના પછીનો નવો દાખલો જોઈએ હવે દાખલા નંબર જે છે એ બીજો આપ્યો છે આની અંદર દાખલા નંબર બીજાની અંદર ધ્યાનપૂર્વક જોજો તો અહીંયા કીધું છે કિરણ AX એટલે કે જે આ AX છે ને AX એ BAC એટલે કે BAC નો શું છે દ્વિભાજક છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ બે ભાગમાં વહેંચાયેલા છે અને AY એટલે કે આ ખૂણો એ XAC નો દ્વિભાજક છે એટલે કે જે આ AY છે ને એના પાછા બે ખૂણા બને છે અડધો ખૂણો આ અને અડધો ખૂણો આ એટલે દ્વિભાજક ને છે જો BAY નું માપ જે છે BAY એટલે કે આ ખૂણાનું માપ જે છે આપણને 60 આપી દીધું હોય કેટલું આપી દીધું હોય 60 તો
તો આખો ખૂણો જે છે એ શું કરવાનો છે તો કે તમારે શોધવાનું છે BAC. હવે આ બે ખૂણાનું માપ આપેલું છે. હવે તમારે આ ખૂણાનું માપ શોધવાનું છે અને આ બંનેમાંથી કયો ખૂણો જે છે 60 માંથી અડધો હશે એ પણ તમારે શોધવાનું છે. તો ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા આપણને BAC કોઈ ખૂણાનું નામ ખબર નથી એટલે આપણે ધારો કે BAC બરાબર આપણે શું લઈએ છીએ તો કે x લઈએ છીએ અહીંયા, બરાબર. એનું માપ એટલું છે એવું માની લઈએ છીએ. હવે કિરણ જે AX છે અહીંયા ઉપર લખ્યું છે એ પ્રમાણે કિરણ જે AX છે એ BAC નો શું છે તો દ્વિભાજક છે. શું છે અહીંયા BAC નો ખૂણા BAC નો શું છે તો કે દ્વિભાજક છે. જેથી કરીને એના બે ભાગ પડે. શું ભાગ પડે? બે ભાગ પડે. તો આપણે આવી રીતે લખી શકીએ. અહીંયા જોજો BAC છે, અહીંયા કોણ છે તો કે x અને y છે. હવે જ્યારે BAC નો એટલે કે BAC નો દ્વિભાજક હોય તો BAC નો દ્વિભાજક કોણ છે તો કે જોજો અહીંયા BAX એટલે કે BAX આ પહેલો ખૂણો અને બીજો ખૂણો છે XAC એટલે કે આ ખૂણો અને આ ખૂણો આખો કોનો BAC નો દ્વિભાજક છે. એટલે આપણે આવી રીતે લખી શકીએ 1/2 બરાબર અડધો ખૂણો આ BAC નો અડધો ખૂણો XAC છે અને અડધો ખૂણો BAX છે. જેથી કરીને આપણને BAX બરાબર XAC બરાબર 1/2 x લખી શકીએ. કારણ કે BAC ને આપણે શું લખ્યું છે તો કે x બરાબર અહીંયા શું લખીએ છીએ x ના છેદમાં 2 લખીએ છીએ. શું લખીએ છીએ x ના છેદમાં 2. કારણ કે જોજો આ x નો ગુણાકાર આના જોડે થઈ જાય. હવે જોજો આ અડધું માપ આપણે 1/2 લખ્યું છે કે નહીં. હવે આ BAC ની જગ્યાએ આપણે શું ધાર્યું છે x, તો અહીંયા મેં x લખ્યો. હવે x નો ગુણાકાર 1 જોડે થાય તો x અને છેદનો છેદ જોડે. આ ભાગ પૂરો થઈ ગયો અહીંયા સુધી. હવે જે આ AY માટે લઈએ છે તો AY એ XAC નો દ્વિભાજક છે, બરાબર. તો એમાં પણ ઉપર જેમ કર્યું એ બે ભાગ જે છે અહીંયા અડધા અડધા લખ્યા અને એ કોનો ભાગ છે તો કે જે અહીંયા BAC નો ભાગ હતો એની જગ્યાએ XAC નો ભાગ છે. હવે જો અહીંયા XAC તો અહીંયા XAC જો અહીંયા XAC ની જગ્યાએ આપણે કેટલા લખીએ છીએ x ના છેદમાં 2 લખીએ છીએ. હવે જેથી કરીને ગુણાકાર થાય તો x એકા x અને 2 દુ કેટલા થાય 4. એટલે કે અહીંયા જે આપણને માપ મળે છે એની જગ્યાએ આપણે x ના છેદમાં કેટલા લખવાના છે તો કે 4. હવે જે આ દ્વિભાજક છે BAX અને XAY એ કેવા ખૂણા બને છે? આસન્ન કોણના ખૂણા બને છે. જેથી કરીને BAY બરાબર BAX એટલે કે BAX એટલે આ ખૂણો અને XAY એટલે કે આ ખૂણો, બરાબર. તો BAY નું માપ કેટલું છે તો કે ધ્યાનપૂર્વક જો અહીંયા રકમમાં આપ્યું છે 60. XAY લઉં છું BAX બરાબર શું છે તો કે BAX બરાબર કેટલા લઉં છું તો કે x ના છેદમાં 2 લખશું. અને XAY બરાબર હું કેટલા લઉં છું તો કે જો અહીંયા લખ્યું છે XAY બરાબર x ના છેદમાં 4. હવે અહીં ચોકડી ગુણાકાર થાય તો 2 દુ 4 4 એકા 4 2 એકા 2 અને 2 દુ 4. x નો ગુણાકાર 60 જોડે થાય તો 480 થાય અને આ બંનેનો સરવાળા થાય તો 6x થાય. હવે જો x ને કરતા બનાવું તો 6 અંશમાંથી ક્યાં જશે? છેદમાં. એટલે 6 ભાગ્યા તમે 480 કરો એટલે આપણને જવાબ કેટલો મળે તો કે 80. જેથી કરીને આખા જે BAC નું જે માપ છે એ આપણને કેટલું મળે છે? BAC નું માપ કેટલું મળે છે તો કે 80 અંશ પ્રાપ્ત થાય છે. દાખલો એક વખત ગણવાથી નહીં આવડે. તમને એમ લાગે કે 2 માર્ક્સની અંદર આટલો મોટો દાખલો આવો તો C માં હોવો જોઈએ, D માં હોવો જોઈએ, પરંતુ ના, ગણતરી સહેલી છે. જો પહેલા દ્વિભાજકની ગણતરી કરતા આવડી ગઈ તો બીજા દ્વિભાજકની ગણતરી કરતા હાવ સહેલી છે. એટલે ખાસ ધ્યાન રાખીને ગણતરી કરજો. ત્યાર પછી જોઈએ છે x અને ખૂણો y એ પૂરક કોણ છે. ખૂણો x જેમ ખૂણો y બરાબર 25 જેમ 11 હોય તો ખૂણા x અને ખૂણા y શોધો. હવે તમને એ ખબર હોવી જોઈએ કે જે પૂરક કોણ હોય એ પૂરક કોણનો સરવાળો કેટલો હોય.
જો પૂરક કોણનો સરવાળો તો જો તમને આવડતો હોય તો તમને આ ખૂણાઓના માપ શોધતા તમને આસાનીથી જેથી આપણને જે પૂરક કોણનો જે સરવાળો મળે છે એ કેટલો મળે છે તો કે 180. બરાબર. તો અહીંયા લખીએ છીએ ખૂણો x પ્લસ અહીંયા લખીએ છીએ ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. પૂરક કોણ છે. જેથી કરીને આપણે લખી શકીએ ખૂણો x પ્લસ ખૂણો y બરાબર 180. પૂરક કોણનો સરવાળો કેટલો થાય 180. જેથી કરીને આપણે આવી રીતે લખી શકીએ ખૂણા x ની જગ્યાએ એના જે યામ છે ગુણોત્તર છે એને આવી રીતે લખી શકીએ ખૂણો x જેમ ખૂણો y બરાબર 25 વત્તા 11 બરાબર કેટલા લખી શકીએ છે 36. હવે જો આપણે ખૂણો x શોધવો હોય તો ખૂણો x બરાબર અહીંયા હંમેશા જેનો શોધવાનો છે પેલા x નો કેટલો આપ્યો છે 25. તો અહીંયા કેટલા લખવાના 25 ના છેદમાં કુલ ગુણોત્તર કેટલો મળ્યો 36. અને આપણને જે પૂરક કોણ જે છે એનો સરવાળો કેટલો છે તો કે 180. આ બંનેનો ભાગાકાર કરો એટલે તમને જવાબ કેટલો મળે તો કે 5 મળે. કેટલો મળે 5 મળે. જેથી કરીને 25 ગુણ્યા તમે 5 કરો એટલે તમને જવાબ કેટલો મળે 125 અંશ મળે. હવે આની અંદર તમે બીજો છે એ ખૂણા y બરાબર કરો તો 25 ની જગ્યાએ હવે તમારે કેટલા લેવાના છે y ના 11 લેવાના છે. તો 11 ના છેદમાં ફરીથી કુલ ગુણોત્તર 36 અને કુલ સરવાળો કેટલો છે 160. આ બંનેનો સરવાળો તો કેટલો થશે 5 થશે. હવે 11 અને 5 જોડે ગુણાકાર થાય તો 11 પંચા કેટલા થશે 55 અંશ જે છે આપણને બંને ગુણોત્તર મળે છે. એટલે તમે અહીંયા લખી શકો છો. આમ અહીં ખૂણો x અને ખૂણા y ના જે ખૂણો y જે છે એ ખૂણો x બરાબર કેટલા મળે છે તો કે 125 અને ખૂણો જે y બરાબર છે કેટલા મળે છે તો કે 55 અંશ મળે છે. દાખલા નંબર જે છે એ ત્રીજો જોઈએ. હવે ચોથો જેમાં રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો POR 55 અને QS બરાબર 2S - 5 હોય તો x ની કિંમત શોધો. હવે જેમ કીધું છે ને એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. શું કીધું છે? જેમ આ કીધું છે એ પ્રમાણે આગળ વધો. જેમ કે અહીંયા હું તમને કહું કે તમારે જે છે એ રેખા PQ જેમ કે અહીંયા હું દોરું છું રેખા PQ અને બીજી રેખા છે RS. આ RS રેખાઓ એ એકબીજાને કયા બિંદુમાં છેદે છે તો કે O બિંદુમાં છેદે છે. એટલે અહીંયા હું લખું છું P Q R અને S. હવે બંને O બિંદુમાં છેદે છે. હવે જો ખૂણો POR એટલે POR એટલે આ ખૂણો કેટલા અંશનો છે 55 અંશનો. અને QOS એટલે આ ખૂણો કેટલા અંશનો છે તો કે 2S - 5 અંશનો છે. તો x ની કિંમત શોધવાની છે. તો અહીંયા લખાણ આ રીતે કરવાનું કે અહીં રેખા PQ અને RS O બિંદુમાં છેદે છે. શું કરે છે? છેદે છે. જેથી અહીંયા આપણે લખી શકીએ કે જો સામસામેના જે ખૂણાઓ હોય કેવા હોય તો કે અભિકોણ હોય તો આપણે અહીંયા લખી શકીએ ખૂણો POR. અહીંયા કીધું છે ને ખૂણો POR બરાબર ખૂણો QOS. ખૂણો QOS કૌંસમાં શું લખીએ છે? અભિકોણ. કારણ કે સામસામેની જોડ કેવી હોય? સમાન. વચ્ચે બરાબરની નિશાની માટે છે. તો POR નું માપ કેટલું છે તો 55 છે. QOS નું માપ કેટલું છે 2x - 5 છે. -5 પેલી બાજુ જાય તો 55 + 5 બરાબર 2x થાય. 55 + 5 એટલે 60 એટલે 2x. x ને તમે કરતા બનાવો એટલે 60/2 એટલે x ની કિંમત કેટલી મળે છે તો કે 30. 60 ના અડધા કેટલા થાય તો કે 30 મળે છે.
આ રીતે સિમ્પલ દાખલો છે તમારે 2 માર્ક્સ માટે તૈયાર કરવાનો છે. દાખલો જે છે સ્ક્રીનશોટ લેતા રહેજો અથવા તો દાખલાની સાથે સાથે ગણતરી કરતા રહેજો. કોઈ પણ દાખલાની અંદર સમસ્યા હોય તો અમારા મોબાઈલ નંબર 8160944695 પર તમે કોલ કરીને કોઈ પણ પ્રશ્નનો છે એ નિરાકરણ તમે મેળવી શકો છો. હવે દાખલા નંબર જે છે 5 જોઈએ છે, જેમાં કીધું છે ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે. કેવા કોણ છે? કોટી કોણ છે. જો ખૂણો એ બરાબર બી પ્લસ 20 અંશ હોય તો ખૂણા એ અને ખૂણો બી શોધો. આગળની રીતે ખબર હોવી જોઈએ તમને. રેખિક જોડના ખૂણાનું માપ ખબર હોવું જોઈએ, પૂરક કોણનું માપ ખબર હોવું જોઈએ, કોટી કોણનું માપ ખબર હોવી જોઈએ, અભિકોણનું માપ ખબર હોવું જોઈએ, વિપરીત કોણનું માપના ખૂણાનો સરવાળો ખબર હોવો જોઈએ. તો આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. બરાબર. અહીંયા લખ્યું છે કે ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે. એટલે આપણે અહીંયા લખીએ કે ખૂણો એ અને ખૂણો બી કેવા છે? તો કે કોટી કોણ છે. કેવા છે? તો કે કોટી કોણ છે. તો ધ્યાનપૂર્વક જોજો. ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે. હવે કોટી કોણનો સરવાળો કેટલો થાય? તો કે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર કેટલા થાય? તો કે 90 થાય. કોટી કોણ એટલે કેટલા થાય? 90 થાય. અને જો હવે ખૂણા એનું માપ જોજો. ખૂણા એનું માપ કેટલું આપ્યું છે અહીંયા? ખૂણો એ, તો ખૂણા એની કિંમત આપી છે ખૂણો બી પ્લસ 20. તો અહીંયા ખૂણા એની જગ્યાએ આપણે શું લખીશું? ખૂણો બી પ્લસ 20 અંશ લખીશું. ત્યાર પછી બાકીનું જે છે એમને એમ નીચે લખીશું પ્લસ ખૂણો બી બરાબર 90. જો 90 બરાબરની આ બાજુ આવી જાય અને ખૂણા બી વત્તા ખૂણા બી એટલે ખૂણો 2 વખત ખૂણો બી થાય અને આ બાજુ આવી જાય એટલે 90 માઇનસ કેટલા થઈ જાય? તો કે 20 થઈ જાય. જેથી કરીને ખૂણો બી બરાબર કેટલા થઈ જાય? તો કે 70 થઈ જાય. જેથી ખૂણો બી બરાબર 70 છેદમાં કેટલા થાય? 2. તો 70 અડધા કરીએ એટલે આપણને કેટલા અંશનો ખૂણો મળે? 35 અંશનો. એટલે ખૂણો બીની કિંમત આપણને મળી ગઈ. હવે શેની શોધવાની છે? તો કે ખૂણા એની. જો ખૂણા એની કિંમત તમારે શોધવી હોય તો અહીંયા તમે શોધી શકો છો અહીંયાથી. તો ખૂણા એ બરાબર ખૂણો બી પ્લસ કેટલા થાય? 20. તો ખૂણો એ બરાબર 20ની કિંમત કેટલી મળી? 35. તો અહીંયા શું લખીએ છીએ? 35 વત્તા અહીંયા કેટલા લખીએ છીએ? 20. તમે સરવાળો કરો એટલે આપણને કેટલા મળી જાય? સરવાળો કરો એટલે કેટલા મળી જાય? તો કે 55 અંશ મળી જાય. હવે તમે બંનેનો સરવાળો કરો, ખૂણા એનો અને ખૂણા બીનો 90 જેટલો થવો જોઈએ. સરવાળો કરો તો 55 વત્તા 5 એટલે 60 વત્તા 30 એટલે 90 થઈ ગયા. આ રીતે તમે ગણતરી કરીને ચકાસી પણ શકો છો તમારો દાખલો જવાબ સાચો છે કે કેમ. હજુ સુધી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો જોડે શેર ના કરી હોય તો મિત્રો જોડે શેર કરવા નમ્ર વિનંતી છે. ચલો હવે જોઈએ છે જે પ્રમાણે આની અંદર દાખલા નંબર બીજો હતો અહીંયા, એ જ પ્રમાણે અહીં દાખલા નંબર 6 આપવામાં આવ્યો છે. અહીં ધ્યાનપૂર્વક સમજજો કે કિરણ EX, આ જે EX છે ને એ DEF નો શું છે? દ્વિભાજક છે. એટલે કે ઉપરનો ખૂણો અને આ નીચેનો ખૂણો એ બંને દ્વિભાજક છે. અને કિરણ EY એટલે કે આ EY એ DEX નો દ્વિભાજક છે. એટલે કે આ દ્વિભાજક છે. હવે જો DEX નું માપ આપ્યું હોય, આ DEX એટલે કે આખા ખૂણાનું માપ જો 42 હોય તો YEF એટલે કે આ ખૂણો આખો શોધવાનો અને DEF એટલે આખો ખૂણો પણ શોધવાનો છે.
તમે સાથે સાથે ગણતરી કરતા રહેજો અને જોતા જજો તો દાખલાની અંદર ખબર પડશે. હવે હું અહીંયા જેમ લખ્યું છે એમ લખું તો કિરણ EX એ ખૂણા DEF નો દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે માની લો કે બે ખૂણાઓ સમાન થાય કે નહીં. કયા ખૂણાઓ? તો DEX એટલે આ ખૂણો અને બીજો ખૂણો XEF. આ બે ખૂણાઓ કેવા થાય? સમાન. દ્વિભાજક એટલે કે 10 રૂપિયા હોય એમાંથી તમે બે ભાગ પાડો તો 5-5 રૂપિયા સરખા હોય કે નહીં, એટલા માટે અહીંયા બંને સમાન છે. હવે જો તમે આ બંને ખૂણાઓનું માપ જે છે દ્વિભાજક હોય તો બંને ખૂણાઓનું માપ સમાન જ હોય કે નહીં, એટલે આ બંને ખૂણાઓનું માપ કેટલું છે અહીંયા? તો કે 42. હવે જો આપણે કિરણ EY માટે વિચારીએ તો EY ઉપર કેટલા ખૂણાઓ મળે છે? બે ખૂણાઓ. એક DEY મળે છે, DEY એટલે કે આ ખૂણો, અને બીજો એક ખૂણો મળે છે YEX એટલે કે આ ખૂણો. અને જો બંને ખૂણા અડધા હોય એટલે કે દ્વિભાજક થતો હોય તો બંને ખૂણાનો અડધો ભાગ થાય. કોનો અડધો ભાગ થાય? તો કે એનો જે ખૂણો હોય DEX એટલે કે આ ખૂણો જે છે એના અડધા ભાગ કરીએ તો 1/2 થાય. હવે જો DEX નું માપ કેટલું છે અહીંયા? DEX નું માપ 42 છે. તો બંને જે ખૂણાઓમાં આપણને મળ્યા એમાં 21 ખૂણો આ 21 ના ખૂણો મળશે કે નહીં? YEX અને DEY આ બંને ખૂણા કેટલા મળશે? 21 ના મળ્યા. એટલે આ 21 નો ખૂણો, આ 21 નો ખૂણો, એટલે આખો ખૂણો 42 નો થઈ ગયો બેટા. હવે અહીંયા ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે કે અહીંયા આ ખૂણો 42 નો હતો અને અહીંયા જે YEX ખૂણો જે આપણે શોધવાનો હતો એનું માપ કેટલું મળ્યું? 21. એટલે ટોટલ YEF એટલે આખો જે ખૂણો જે છે એ કેટલો મળ્યો? તો કે 43 અંશનો મળ્યો. હવે જ્યારે તમે આ દ્વિભાજક હોય તો 42 + 42 કરો એટલે કેટલા થઈ જાય? તો કે 84 ખૂણો આપણને પ્રાપ્ત થતો હોય છે. ગણતરી કરો, 1-2 વખત દાખલાને લખો તો જ આ દાખલા જે છે તમને યાદ રહેશે. હવે ત્યાર પછી જે દાખલાઓની અંદર જે છેલ્લે જે છે એમાં તમને ઘણી વ્યાખ્યાઓ આપી છે. જે વ્યાખ્યાઓની અંદર સમરેખ બિંદુઓ પૂછે છે. તો સમરેખ બિંદુઓ જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તેવા બિંદુઓને કેવા કહે છે? તો કે સમરેખ બિંદુ કહે છે. એક જ રેખા ઉપર માની લો કે આવી રીતે 3 બિંદુઓ આવેલા હોય તો એમને સમરેખ બિંદુઓ કહે છે. ત્યાર પછી વિપરીત કોણ, તો કે જે ખૂણાનું માપ 180 અંશથી મોટું અને 360 કરતા કેવું હોય? તો કે 360 કરતા નાનું હોય તો તેવા ખૂણાને કેવો ખૂણો કહે છે? તો કે વિપરીત કોણ કહે છે. હવે પૂરક કોણ, તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના શું કહે છે? તો કે વિપરીત કોણ કહે છે. સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી કરીને તમે આના વ્યાખ્યાઓ જે છે તૈયાર કરી શકો. વ્યાખ્યાઓ તૈયાર થશે તો કોને કોટી કોણ કહે છે, કોને પૂરક કોણ કહે છે, કોને રૈખિક જોડના ખૂણા કહે છે, કોને આસન્ન કોણ કહે છે, બધી જ તમને જાણકારી મળશે. હવે કોટી કોણ, તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય. આગળ જ આપણે એક દાખલો ગણ્યો તો તે એ બે ખૂણાઓ એકબીજાના કેવા હોય? તો કે કોટી કોણ હોય. હવે અભિકોણ હોય તો કે જેના સામેના ખૂણાઓ જે છે એ કેવા હોય? તો કે સમાન હોય. આ રીતે લખો તો પણ કંઈ વાંધો છે નહીં. અને બીજી પણ વ્યાખ્યા લખી છે કે બે ખૂણાઓ બંને બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય, અભિકોણ કહેવાય. જ્યારે ખૂણાઓની રૈખિક જોડના ખૂણાઓ તો કે જે બે આસન્ન કોણ સામાન્ય ન હોય તેવા ભુજ બનાવે તો તેવા બે ખૂણાઓને જોડને શું કહેવામાં આવે છે? તો કે રૈખિક જોડના જે છે ખૂણાઓની રૈખિક જોડના ખૂણા કહે છે. હવે આની અંદર જે છે એ બીજી બે વ્યાખ્યાઓ છે જેની અંદર આસન્ન કોણ કહેવામાં આવ્યું છે. હવે આસન્ન કોણની અંદર જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક જ ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તો તે બે ખૂણાઓને આપણે શું કહીએ છીએ? તો કે આસન્ન કોણ કહે છે. ત્યાર પછી ગુરુ કોણ, તો કે જે ખૂણાનું માપ
90 થી 180ની વચ્ચે હોય તો તેવા ખૂણાઓને શું કહે છે? તો કે ગુરુકોણ કહે છે. અહીંયા સુધી જે છે સેક્શન બીની અંદર ચેપ્ટર નંબર 6 હતું. ફરીથી આના પછી જે છે નવું ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 7. એમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા વિડીયો સાથે, તમારા મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરતા રહેજો. તૈયારી કરવા માટે હજુ ઘણો સમય છે, પરંતુ અત્યારથી જો છે લાગેલા રહીશું તો વાર્ષિક પરીક્ષાની અંદર જે છે સારા માર્ક્સ આવશે. તો ધોરણ 10ની અંદર તમે જ્યારે પહોંચશો તો તમે એક કોન્ફિડન્સ સાથે જે છે એ ધોરણ 10ની અંદર તમે આગળ વધશો. મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.